આગામી 18મી એપ્રિલના રોજ સીઆર પાટીલ નવસારી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા જનાર હોય ત્યારે લીંબાયત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોને નવસારી લઈ જવા માટે એક મીટિંગનું આયોજન કરાયું હતું। આગામી 18મી તારીખે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી કરનાર હોય જેને લઈ લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આગામી 18મી તારીખે ભવ્ય તૈયારી કરવાનું આયોજન કરાયું હતું। તમામ મહિલા આગેવાનો સીઆર પાટીલની ઉમેદવારીને લઈ ઉત્સાહિત જોવા મળ્યા હતા। તો મોટી સંખ્યામાં મહિલાઓ સીઆર પાટીલની ઉમેદવારી સમયે ઉમટી પડશે તેમ જણાવ્યું હતું। લીંબાયત વિધાનસભા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો જશે તેમ જણાવ્યું હતું। આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને 25 નવસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી સીઆર પાટીલ સાહેબ 18મી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લીંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે, કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, અમે પણ આવવાના છે। તો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે લોકોમાં ઉત્કંઠા છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની। તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે। લોકો થનગની રહ્યા છે કે પાટીલ સાહેબનું ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના, અમને પણ બોલાવો, અમને આમંત્રણ આપો। ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે, ત્યારે અમે પણ એમને કહીએ આવો, તમને આમંત્રણ છે, બધાને જ આમંત્રણ છે, સ્વયંભૂ તમે આવી શકો છો। તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે, ત્યારે તમે એક માહોલ જોશો, એ માહોલ કંઈ અલગ જ હશે, કેમ કે ત્યાં ટ્રાફિક એટલી બધી થશે, મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે। અને આજે જ્યારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે, ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે।